અયોધ્યામાં રામ મંદિર ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય સમારોહને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મંદિરના પ્રાંગણને પણ શણગારવામાં આવ્યું છે. સમગ્ર દેશની નજર તેમના આદર્શના આગમનની રાહ જોઈ રહી છે. દરમિયાન આજે 16 જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થઈ ચૂકી છે. આજથી તારીખ 22 જાન્યુઆરી સુધી દરરોજ ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા 7 દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં આજે 16 જાન્યુઆરીએ તપસ્યા અને કર્મકુટી પૂજાથી પ્રારંભ થયો હતો. આ પછી આવતીકાલે 17 જાન્યુઆરીએ મૂર્તિને મંદિરમાં દાખલ કરવામાં આવશે, એટલે કે ગર્ભગૃહમાં લઈ જવામાં આવશે. મૂર્તિ મંદિરમાં પ્રવેશ્યા પછી દરરોજ ધાર્મિક વિધિઓ કરવામાં આવશે, જેમાં પાણી, દવા, સુગંધ, ઘી, અનાજ, ખાંડ, ફૂલ વગેરે ચડાવવામાં આવશે. આ તમામ વિધિઓ દ્વારા રામલલ્લાની પ્રતિમાને 22 જાન્યુઆરીએ પવિત્ર કરવામાં આવશે. 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12 877, 9512 8 12 88 9.